તો રાજકોટમાં શાસક પક્ષના કોર્પોરેટર જ ખુલીને સામે આવ્યા। સામાન્ય સભામાં શાસક પક્ષના કોર્પોરેટરે જ વિપક્ષની ભૂમિકા ભજવી। ભાજપના વોર્ડ નંબર 14ના કોર્પોરેટર કેતન પટેલ વિપક્ષની ભૂમિકામાં તમામ વોર્ડમાં કેટલા દબાણગ્રસ્ત પ્લોટ આવેલા છે તેવો સવાલ પૂછ્યો। 2 દિવસમાં અહેવાલ તૈયાર કરી જવાબ આપવાનો મનપા અધિકારીએ જવાબ આપ્યો। કોર્પોરેટર કેતન પટેલના ટાઉન પ્લાનિંગ અધિકારીને સણસણતા સવાલ। મુખ્ય ટીપી અધિકારીને મનપાના પ્લોટમાં દબાણને લઈ અને આકરા સવાલ કર્યા। સામાન્ય સભામાં ટીપી અધિકારી આર.ડી. પરમારે ગોળ ગોળ જવાબ આપ્યા। રાજકોટના રેસકોર્સમાં દબાણોને લઈ અને તેમને સવાલ કરવામાં આવ્યા। તો અધિકારીએ જે જવાબ આપ્યો છે 2 દિવસમાં અહેવાલ તૈયાર કરી અને જવાબ આપવાનું કહ્યું છે। કોર્પોરેટર કેતન પટેલના ટાઉન પ્લાનિંગ અધિકારીને સણસણતા સવાલ। દબાણ અંગે સવાલ કર્યો। મુખ્ય ટીપી અધિકારીને મનપાના પ્લોટમાં દબાણને લઈ અને તેમને આકરા સવાલ કર્યા। રેસકોર્સમાં આ ટાઈપનું દબાણ છે ખબર? રેસકોર્સ કોણ સંભાળે? રેસકોર્સમાં છે આવું? હું છેલ્લા 4-5 વર્ષથી સાબિત કરી દઉં તો 100% હટાવવામાં આવશે। છે 5 વર્ષથી આપણે પરમેનન્ટ કામ કરે જ છે ત્યાં 5 વર્ષથી છે એવું તો માનો। મટીરિયલની રૂમે છે, અંદર ઉપયોગ છે, અંદર રહેતા હોય, મજૂરના ઝૂંપડા હોય તો હોય ધ્યાનમાં છે ને તમને રૂપમાં છે એવું તો ખરું ને? રહેતા હોય એવું હોય પછી બનાવી છે પણ એવું છે ખરું તમને ખ્યાલ? મારે તમને મોકલો। રેસકોર્સમાં અમે આપે જે ધ્યાન દોર્યું છે આપણે અમને 2 દિવસનો સમય આપીએ છીએ। તમે જાઓ તો નહીં દેખાય। આ થોડું ધ્યાન જો આ પ્રોએક્ટિવ કોર્પોરેશન મારા વ્યક્તિગત માટે કાંઈ નહીં। પ્રોએક્ટિવલી આ કામ ચાલતું હોય પણ કોઈને પણ ધ્યાનમાં આવે અમે વિનંતી કરીએ કે આપણે હિતમાં છે કોર્પોરેશન આપ અમને ધ્યાન દોરશો અમે 100% આમાં એક્શન લઈશું। પણ અધિકારીશ્રીઓ સભ્યશ્રી કહે છે વાતમાં જો તથ્ય હોય તો આપ તુરંત કરો એક્શન